અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત હર્ષોલ્લાસની રેલી યોજાઈ હતી। અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત મણિનગર વિસ્તારમાં હર્ષોલ્લાસ રેલી રાખવામાં આવી હતી। તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પરાધીનતાને એક સુવર્ણ રથ રાખવામાં આવ્યો હતો તથા વેશભૂષાવાળા બાળકો માટે મોટા વાહન ઉપર શ્રી રામચંદ્રજી ભગવાનના 3 બાજુ મૂર્તિ પધરાવીને તૈયાર કરવામાં આવ્યું હતું। તે સાથે રામ ભજન અને ધૂન વગાડતો ડીજે પણ રાખવામાં આવ્યો હતો। આમાં શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના 850 ઉપરાંત બાળકો જોડાયા હતા। મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ શ્રી ભગવતી પ્રિયદાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રી શ્રી સર્વેશ્વર દાસજી સ્વામી વગેરે સંતો અને હરિભક્તોએ આ શોભાયાત્રાનો વિદાય આપવા માટે ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી હતી। આવી રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।